हेलो मित्रों, जय जवान जय किसान। हूँ छुं आपनो मित्र चावड़ा। तारीख आज 19 तारीख वार शनिवार અને હાલના 8 સાડા 8 ને 15 જેવો ટાઈમ થયો છે હાલમાં, મતલબ 8:30 થવા જઈ રહ્યા છે મિત્રો। રાતે લગભગ તકરીબન 2:30 વાગે આ વરસાદ ચાલુ થયો છે। તો રાતે વરસાદ થોડો વધારે હતો પણ વળી થોડો બ્રેક માર્યો, 5 થી 6 ગાળા વચ્ચે બ્રેક માર્યો અને વળી પાછો ચાલુ થયો છે। જો મિત્રો, હું સવારમાં અમારા ખેતરે રાઉન્ડ મારવા આવ્યો છું તો ઝરમર વરસાદ ચાલુ છે અને બીજું તો ઠીક છે, પણ આ વરસાદની અંદર ખેડૂત મિત્રોને અત્યારે આવવામાં તો શું કામ થાય, પણ જે પશુ છે એમને ચારો આપવામાં થોડુંક અટવણ રહે, કારણ કે પશુને ચારો કઈ રીતે આપી શકીએ। બાપનો ચારો જો હરેક ખેડૂતને તો કોઈ તબેલાની કોઈ વ્યવસ્થા હોય નહીં, બધાએ આર્થિક રીતે સદ્ધર થોડા હોઈ શકે। એટલે મિત્રો, અમુક ખેડૂતોને પશુ બારે ઊભો હોય તો ચારો ખાઈ ન શકે, વરસાદ રોકાય તો એ પશુ ચારો ખાય। આ છે અમારો કપાસ। જો મિત્રો, એવો સારો કપાસ છે અને હાલમાં ઝરમર વરસાદ ચાલુ છે અને તમે કોમેન્ટમાં દરેક મિત્રો જણાવજો કે તમારે વરસાદ ત્યાં ચાલુ છે કે નહીં, નકર વળી એવું બની શકે કે અમારે અહીં વરસાદ ચાલુ છે ને તમારે ત્યાં વળી વરસાદ ન પણ હોઈ શકે। એટલે તમે કોમેન્ટમાં દરેક મિત્રો બતાવજો મને કે અમારે આ જગ્યાએ વરસાદ ચાલુ છે, તમારું ત્યાંનો એડ્રેસ કે અમારે માનો કે આ જગ્યાએ વરસાદ ચાલુ છે તો એવું એડ્રેસ લખજો। કે ચલો માનો કે ભાવનગર, તો ભાવનગરની અંદર વરસાદ ચાલુ છે કે નહીં। જો એ ટાઈપનું ચાલુ હોય તો હા કે ભાઈ વરસાદ ચાલુ જ છે અને ઠેકાણું ભાવનગર, તો દરેક મિત્રોને તથા મારા સ્નેહીજનોને દરેકને વિનંતી કે આ મારી યુટ્યુબ ચેનલ છે, દરેક સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો અને મને સાથ સહકાર આપજો। જો મિત્રો, અત્યારે ઘનઘોર વાતાવરણ છે હાલનું, જો અને એટલો મસ્ત નજારો છે કે એની કોઈ સીમા નહીં, પણ વરસાદ ઝરમર ચાલુ જ છે। કોણ ખરેખર વાતાવરણ એટલું મસ્ત છે। સવારનું વાતાવરણ તો કોને ન ગમે, ખાસ કરીને તો આપણા ગામડાનું તો વાતાવરણ એટલે એની તો વાત જ ન થાય। ગામડું તો ગામડું, કહેવત સાચી છે ને મિત્રો, કે ગામડા તો લે ન આવે કોઈ, એની તો કોઈ મૂલ ના થાય। મિત્રો, આ મારી રજકા બાજરી લગભગ 10 ફૂટ જેટલી હાઈટમાં વધી હતી, જો આ પડી ગઈ। એટલે વરસાદ આમ બહુ સારો ખરી ને વળી નુકસાન એ થોડું હોય, પણ એ તો હાલ્યા કરે નહીં મિત્રો। નુકસાન તો વાયુ છે તો નુકસાન થાય ખરી, ઓલી કહેવત છે ને, કંઈક પણ ગમે તે આપણે ધંધો મતલબ કોઈ પણ બિઝનેસ ચાલુ કરીએ તો નફોય થાય ને ખોટે જાય, એટલે નિરાશ ન થવાય, કારણ કે નિરાશ થઈએ તો આપણને શું મળવાનું, નિરાશ થઈને પણ શું મળવાનું, માટે નિરાશ ન થવાય। સમયનું કામ કરે જાય, આપણે આપણું કામ કરી જવાનું। એટલે મિત્રો, માનું છું કે દરેકને અત્યારે ધંધામાં અવારનવાર નફો થતો હોય ને અવારનવાર ખોટ પણ જતી હોય છે, તો કોઈ નિરાશ ન થવાય મિત્રો। જિંદગી મળી છે તો ક્યારે હતાશ નહીં થવાનું, ક્યારે તમારે હતાશ નહીં થવાનું। આ જો ભગવાને અનમોલ જિંદગી આપી છે, તો માનો કે આપણે આવી જિંદગી ફરી મળે કે ન મળે એ ગેરંટી શું, માટે આમ આપણને એ પરમ કૃપાળુ પરમાત્માએ આપણને મસ્ત જીવન આપ્યું છે, તો મિત્રો મોજથી જીવી લેવાનું, કારણ કે કાલ કોઈ ભાળી નથી અને આજ જે છે
એમાં માણી લેવાનું, કારણ કે આ તો સમય છે, સમય બલવાન છે. માટે જે આપણને ભગવાને જીવન આપ્યું એમાં મજા કરી લેવાની. અને મિત્રો, જેટલું બને તેટલું ભક્તિના માર્ગે ચાલવાનો પ્રયત્ન કરજો, કારણ કે ભક્તિ જો કરેલ હશે તો તમને મોક્ષની પણ પ્રાપ્તિ થશે. બીજું તો મારે તમને શું કહેવું, પણ સારા કર્મ કરજો, કારણ કે ખોટા કર્મનો તો એનું ખોટા જે કર્મ આપણે જે કરીએ એનું રિઝલ્ટ તો આપણને તત્કાલ મળે છે. પણ સારા કર્મ કરેલ હશે, કોઈ પર તે આપણે નિંદા નહીં કરી હોય, કોઈ પર તે ઈર્ષા નહીં કરી હોય, તો મિત્રો ભગવાન આપણને જરૂર સફળ બનાવશે, ગમે તે કોઈ પણ ફિલ્ડની અંદર. એટલો મને તો વિશ્વાસ છે જ કે જે શક્તિ છે, આ વિશ્વનું સંચાલન જે કરી રહ્યો છે, હા, એ કોઈ નાની મોટી શક્તિ છે યાર. એટલે સારા કર્મ કરજો, કોઈની ઈર્ષા કરતા નહીં, અને દરેક પ્રત્યે પ્રેમ ભાવ રાખજો. અને જો કે મારી નથી સમજણ તારે હું પણ બધેથી ઈર્ષા કરતો અને અમુક લોકોથી ના બોલતો ને એવું બધું હતું, પણ હવે મેં બધું કાઢી લાશ્યું છે. ઈર્ષા કોઈથી નહીં કરવાની. ભગવાનને જીવન આપ્યું છે, મસ્ત જીવી લેવાનું. કારણ કે વેરભાવ રાખીને પણ શું આપણે માનો કે આ તો એક સ્વાભાવિક છે કે આપણો જીવનનું આપણે થોડું આપણા હાથમાં થોડું છે. એટલે ભગવાને જેટલું જીવન આપ્યું છે મસ્ત મોજથી જીવી લેવાનું. કારણ કે જ્યારે હરિનો હુકમ આવે છે ને ત્યારે કોઈની રાહ જોવાતી નથી. બસ એ તો હરિના હુકમને અપનાવી લેવો પડે, કારણ કે એ તો સમગ્ર સૃષ્ટિનો સર્જનહાર છે ને એની શક્તિનો કોઈની આપણી દરેક ભાળ અત્યારે જોઈ રહ્યા છીએ. માનો કે આ અત્યારે ઝરમર વરસાદ છે, માનો કે હાલ આ વીજળીની તો તડાકા મતલબ પવન સાથે એવું તોફાન હોય અને અચાનક કદાચ વીજળી પડે તો આપણે નહીં ભાળતા કે કેટલાના મોત થઈ જાય છે. કોઈ વળી પશુમાં જ પડે, કોઈ માણસમાં જ પડે. તો મિત્રો એ કુદરતી ઘટના, એટલે કુદરતનું જે છે ને એને કોઈ હાથ આડા નથી કરી શકતું. અને ખરેખર કુદરતથી કોઈ મોટું છે પણ નહીં. એટલે મિત્રો, ખોટા કર્મ કરતી વખતે કોઈથી ના ડરો તો કાંઈ નહીં, પણ કુદરતથી ડરજો. કારણ કે કુદરત છે ને એ પાઈ અને રાઈનો હિસાબ લેશે. એટલે મિત્રો, તમને તો હું બીજું તો શું, હું તો નાનો એક બાળક છું. હું બાળક થઈને તમને શું સલાહ આપું? મારી સલાહ આપવાની ઓકાત પણ નથી. પણ એક ભાઈ તરીકે તમને વિનંતી કરું છું કે ખોટું કાર્ય કરતા નહીં, કુદરતથી ડરજો. કારણ કે કુદરત જે દિવસે હિસાબ લેશે એ દિવસે પાઈનો હિસાબ ચૂકવવો પડશે. અને એ દિવસે કોણ તારું અને કોણ પરાયું એ તને ક્યારેય દેખાશે નહીં. અને તારે જે કર્મ તે કર્યા હશે ખોટા, એનો હિસાબ કુદરતને આપવો પડશે. એટલે મિત્રો, જિંદગી મળી છે, અનમોલ જિંદગી, તો એને પ્રેમથી નિહાળી લેજો. અને સાધુ સંતોને આશરો આપજો. એમને તમે એમ કે ભોજન ટાઈમે ભોજન કરાવજો. અને ભજન ન કરાવી શકો તો કાંઈ નહીં, પણ બેન દીકરીને આવકારો આપજો અને સાધુ સંતને આવકારો આપજો. મિત્રો, સાધુના પણ આશીર્વાદ જો ફળી જાય ને તો પણ આપણી બેડો પાર થઈ જાય. એટલે અને એક મિત્રએ મને કીધું હતું કે અરવિંદભાઈ, સાધુ પણ અત્યારના સાધુ બધા હરખા કે નહીં હોતા કે? હા, એ વાત પણ સાચી. અત્યારે મતલબ ઢોંગી સાધુ ઘણા નીકળે છે, પણ એવા વ્યક્તિઓને આપણે પારખવાના. કારણ કે અમુક ઢોંગી વ્યક્તિઓ આવે છે, ટિપ્પણીયા અમુક હોય છે, અને મોટું તારે તો આમ થઈ જાય, તારે તો બંગલો થઈ જાય, તારે તો એવા લોકોની વાતોમાં ના આવી જવાનું. કારણ કે
તું તારા તો શું થોડાક ભગવાન થોડી છે, એટલે તારે તો બંગલો આવી જાય, મહિના પછી તારે ગાડી આવી જાય. મિત્રો આવા વ્યક્તિઓના મતલબ પેલામાં ના આવી ભરમાઈ ના જવાનું આવા લોકોના કહેવામાં, કારણ કે એ તો ઢોંગી કહેવાય. સાધુ છે ને સાધુ, એ તો એક જો એ ખાલી આના વાર્તાલાપ પરથી આપણને ખબર પડી જાય કે આ સાધુ ઓરિજિનલ સાધુ છે. એટલે મિત્રો ક્યારેય ખરાબ વ્યક્તિને તરતમાં ઓળખવાની પણ તકેદારી તમારે રાખવાની. અને મિત્રો લાઈવ સાથે જોડાઈ રહેજો. હું મારા રીંગણા બતાવું. જો આજે તો મસ્ત ખીલી રહ્યા છે, આ વરસાદ ઝરમર ઝરમર ચાલુ છે, એટલે આ તો જીવન મળ્યું છે તો જીવી લેવાનું હોય, આનંદ સાથે જીવી લેવાનું હોય, કારણ કે કોને ખબર કાલે શું થવાનું, બરાબર. એટલે જીવન મળ્યું છે, મસ્ત જીવન મળ્યું છે તો જીવી લેવાનું મિત્રો. જો આ અમારા રીંગણા આવી ગયા મિત્રો, આ બધા મારા રીંગણા છે, બરાબર. આ બધા રીંગણા છે અમારા. આ જો કાલે અમે એના ફળનું કટિંગ કર્યું હતું અને લગભગ 2 જબલા જેવું નીકળ્યું હતું કાલે. નાના જબલો હો મિત્રો, પાછા મોટો જબલો નહીં, નાના જબલો 2 જબલા ભરાણા હતા. હવે વળી પછી 2 દિવસ પછી વળી પાછા વેણવા પડશે, એટલે 2 દિવસ પછી વળી વેણી લઈશું. આ વરસાદ રોકાય, વરસાદ તો હમણાં રોકાઈ જાય. જો મિત્રો કેટલું મસ્ત વાતાવરણ છે અને ઝરમર ઝરમર વરસાદ ચાલુ છે. આ બાજુ મોરલાનો અવાજ પણ ચાલુ છે, આ બાજુ પક્ષીઓનો કલવર ચાલુ છે. જો મિત્રો જો કેવું દ્રશ્ય છે, જો. એટલે મિત્રો બીજું એક બીજું કે આપણે સવારમાં લીલી વનસ્પતિ જેટલી આપણે વધારે જોઈએ ને એટલું આપણા આંખોનું જે આપણે આંખોનું જે પટ કહેવાય ને, આંખોનું તેજ એ ચમકે છે મિત્રો. એટલે લીલી વનસ્પતિ જોવાનું ખૂબ રાખજો આગ્રહ. એટલે તમે પ્રકાશ સામે જોઈ લો, પ્રકાશ સામે તમે માનો કે 15 સેકન્ડ જોજો એક જ નજરે, અને પછી તમે તમારા આંખા અંધારા આવી જશે. અને જ્યારે તમે લીલી વનસ્પતિમાં તમે જોશો ને તો તમારી આંખોને નવું જીવન મળે એવું લાગશે, તમને એવો અહેસાસ થાય. એટલે આ પ્રયોગ કરજો તમે. મેં તો પ્રયોગ કર્યો જ છે, અને શાસ્ત્ર પણ કહે છે કે લીલી વનસ્પતિ જોવાથી આંખોનું તેજ વધે છે અને તેજ જળવાઈ રહે છે. અને જ્યારે તમે પ્રકાશમાં એક નજરે જોઈ રહેશો તો તમને તરત અંધારો આવી જશે અને આમ બધું આંખે કાળું કાળું દેખાય એવો તમને અહેસાસ થશે. એટલે મિત્રો એ પણ પ્રયોગ તમે કરજો, જરૂર કરજો પ્રયોગ. અને હું આશા રાખું દરેક મિત્રોને કે દરેક મિત્ર મારા અહીંથી મારો આત્મા એવું કહે છે કે દરેક સ્વસ્થ હશે, સકુશળ હશે, અને પરમ કૃપાળુ પરમાત્મા દરેકને સ્વસ્થ રાખે એવી પ્રાર્થના કરું. અને આ મારી યુટ્યુબ ચેનલ છે. ભાઈઓ તથા બહેનો મારી આ યુટ્યુબને સબસ્ક્રાઈબ કરી ફોલો કરજો, મને સાથ સહકાર આપજો. અને જે મને ન્યૂઝ મળશે અને જે મારા મતલબ ધ્યાનમાં જે આવશે કોઈ નવું, તો હું તરત જ તમને શેર કરીશ વિડીયા રૂપે. એટલે મિત્રો દરેકનો સવારમાં દરેકના દિલથી સવારના આ ઝરમર ઝરમર વરસાદની અંદર દરેકને પ્રણામ. દરેક સકુશળ હશો, સ્વસ્થ હશો. જય શ્રી રામ.